અમદાવાદમાં બાઇક ચાલકે અકસ્માત બાદ દાદાગીરી કરી સિંધુ ભવન રોડ પર બજરંગ સુપર સ્ટોર 4 રસ્તા પાસે આ ઘટના સર્જાઈ છે। બાઇક ચાલકે રાહદારીને અડફેટે લીધો। અકસ્માત બાદ લાજવાને બદલે દાદાગીરી કરી હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે। ઠપકો આપતા યુવકને માર મારવામાં આવ્યો તો બાઇક ચાલકના સાગરીતોએ તલવારથી હુમલો કર્યો હતો। યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। બોડકદેવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। એક તો પહેલા અકસ્માત સર્જવામાં આવ્યો અને ત્યારબાદ ઠપકો આપતા તેના પર જ હુમલો કરી દેવામાં આવ્યો। જે સાગરીતો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જે યુવક છે તેને ઈજાઓ પણ પહોંચી છે। તો બીજી તરફ અકસ્માત બાદના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં અકસ્માત સર્જ્યા બાદ માફી માંગવાને બદલે તે યુવક પર જ હુમલો કરી દેવામાં આવે છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં પહેલા અકસ્માત સર્જાયો ત્યારબાદ હુમલો કરી દેવામાં આવે છે। શું હતી આખી ઘટના? જી કોમલ, વાત કરીએ તો ખૂબ જ ગંભીર આ ઘટના કહી શકાય કે જે ફરિયાદી છે વચનારામ, તે સિંધુ ભવન ઉપર આવેલ જે બજરંગ સુપર માર્કેટ છે ત્યાં નોકરી કરે છે અને નોકરી પૂર્ણ કર્યા બાદ ત્યાંથી જે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે તે સ્ટાફ સાથે ત્યાં બેઠા હતા તે દરમિયાન એક પ્રવીણ હીરાગર નામના એક વ્યક્તિને બાઇક ચાલકે ટક્કર મારી હતી અને આ બાઇક ચાલકે ટક્કર માર્યા બાદ બંને બાઇક ઉપર જે સવાર લોકો હતા તે રોડ પર પટકાયા હતા અને ત્યારબાદ જે વચનારામ સહિતના જે સ્ટાફ લોકો હતા તે જે પ્રવીણને બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન જે બાઇક ચાલક અને તેનો જે મિત્ર હતો તે બંને વ્યક્તિઓ દ્વારા તરત બોલાચાલી શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે કેટલાક પોતાના સાગરીતોને પણ બોલાવી લીધા હતા અને સાગરીતોને બોલાયા બાદ તેમના દ્વારા હીરાગર હતો તેની પર તેને માર મારવામાં આવ્યો હતો અને માથાના ભાગે તલવારનો એક ઘા મારી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ બોડકદેવ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં પણ સમગ્ર કેદ થયેલી જોઈ શકાય છે। હાલમાં બોડકદેવ પોલીસ દ્વારા 4 વ્યક્તિઓની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। ઋત્વિજ, અમદાવાદ શહેરના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તેના પરથી નાઇટ પેટ્રોલિંગને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે તેને લઈને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? જી, વાત કરીએ તો આ કોઈ પ્રથમ ઘટના નથી કે જ્યાં આ પ્રકારે જે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હોય। અગાઉ પણ આ પ્રકારના અનેક સીસીટીવી તેમજ વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે। જોકે પોલીસ દ્વારા અનેક વખત કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે, પરંતુ મહત્વની બાબત તો એ છે કે આ જે અસામાજિક તત્વો હોય છે તેઓને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે પ્રકારનું વર્તન અનેક જોવા મળતું હોય છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એક તરફ અકસ્માત સર્જવામાં આવે છે તેની જે સાર સંભાળ અથવા તો તેની તબિયત પૂછવાને બદલે તેને માર મારવામાં આવે છે અને તલવાર વડે તેની પર હુમલો કરવામાં આવે છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।